મિત્રો, આજે આપણે ધોરણ 6નો યુનિટ નંબર 3 ઇન ફ્યુચર વિશે માહિતી મેળવીશું. મિત્રો, એ તમને એક્ટિવિટી 1 આપી છે. લુક એટ ધીસ ફોટોગ્રાફ. ઇટ ઇઝ ધ એથ્લેટિક ટીમ ઓફ આનંદ પ્રાઇમરી સ્કૂલ. આ એથ્લેટિકની ટીમ છે આનંદ પ્રાઇમરી સ્કૂલની. સિટિંગ એરેન્જમેન્ટ બિફોર ધ ફોટોગ્રાફર કેમ. ફોટોગ્રાફર આવ્યો એ પહેલાં આ રીતે એમનું સિટિંગ એરેન્જમેન્ટ હતું, કંઈ સેટિંગ હતું નહીં. બાળકો પણ પાછળ ઊભા રહ્યા છે, એ જેમ તેમ ઊભા રહ્યા છે. પાછળ જે બોર્ડ છે એ પણ બાળક છોકરીના માથે અડ્યું છે અને એ પણ સીધું નથી. તો આપણે જોઈશું એ કઈ રીતનું છે. તો સૌથી પહેલાં આપણે કઈ રીતની માહિતી પહેલાં હતી એ જોઈ લઈએ આપણે. તો ફ્રોમ ધ લેફ્ટ ટુ રાઇટ, આપણે એને ડાબેથી જમણી બાજુ જોવાનું છે. તો ફ્રોમ ફ્રન્ટ રો, પહેલી લાઇનની વાત કરીએ મિત્રો, તો પહેલી લાઇનમાં સુનિતા, મિતાલી, પ્રીતિ અને અંકિતા ડાબેથી જમણે બેઠા છે. તો મિત્રો આપણે જોઈએ તો એ રીતે વિચારવાનું છે કે આ સુનિતા છે, મિતાલી છે, પ્રીતિ છે અને અંકિતા છે. ફર્સ્ટ રો, પહેલી રોમાં જુઓ તો જયરાજ અને નિશાંત, મિસ્ટર સરવૈયા, જયરાજ, નિશાંત, મિસ્ટર સરવૈયા, મિસિસ દેસાઈ બેઠા છે, એ પ્રિન્સિપાલ છે, અને પરવેઝ અને જોય બેઠા છે. અને સેકન્ડ રોમાં જુઓ તો બીજી લાઇનમાં તમે જુઓ તો સ્ટેન્ડિંગમાં ઊભા છે એ સલમા, સેજલ અને સરિતા છે. તો સલમા, સેજલ અને સરિતા એ રીતે બેઠા છે, ઊભા છે. તો આપણે આગળ જોઈશું હવે. ફ્રોમ બિફોર ધ ફોટોગ્રાફર કેમ, ફોટોગ્રાફર આવે તે પહેલાં સલમા, સેજલ, સુનિતા વેર ઇન ધ ફ્રન્ટ રોલ. સલમા, સેજલ અને સુનિતા પહેલી લાઇનમાં હતા. જયરાજ એન્ડ નિશાંત સેટ ઓન ધ લેફ્ટ સાઇડ ઓફ મિસ્ટર સરવૈયા. જયરાજ અને નિશાંત એ મિસ્ટર સરવૈયાની ડાબી બાજુ બેઠા હતા. સુનિતા એન્ડ મિતાલી વેર બિહાઇન્ડ ધેમ. સુનિતા અને મિતાલી એમના પાછળ હતા. પ્રિન્સિપાલ મેડમ વોઝ ઇન ધ ઓન ધ સેન્ટર. પ્રિન્સિપલ મેડમ હતા એ સેન્ટરમાં બેઠા હતા. પ્રીતિ વોઝ બિહાઇન્ડ પરવેઝ એન્ડ અંકિતા વોઝ બિહાઇન્ડ જોય. પ્રીતિ વોઝ બિહાઇન્ડ પરવેઝ. તો પ્રીતિ હતી એ પરવેઝની પાછળ હતી અને અંકિતા હતી એ જોયની પાછળ હતી. સલમા એન્ડ સુનિતા હેલ્ડ ટ્રોફી. સલમા અને સુનિતાએ ટ્રોફી પકડી હતી. ધ સ્કૂલ બેનર વોઝ બિહાઇન્ડ ધ સ્ટુડન્ટ. અને સ્કૂલ બેનર હતું એ સ્ટુડન્ટની પાછળ હતું. ઇટ વોઝ નોટ રીડેબલ, અને વાંચી શકાય એવું પણ હતું નહીં. આ સિચ્યુએશન ક્યારની હતી મિત્રો? જ્યારે ફોટોગ્રાફર ક્લાસમાં ત્યાં આવ્યા નહોતા ત્યારની. તો મિસ્ટર જાડેજા ઇઝ અ સાયન્સ ટીચર ઓફ ધ સ્કૂલ. મિસ્ટર જાડેજા હતા એ સ્કૂલના સાયન્સ ટીચર હતા. હી ઇઝ અ ગુડ ફોટોગ્રાફર. એ સારા સી ઇઝ અ મિસ જાડેજા છે મિત્રો. તો સી ઇઝ અ ગુડ ફોટોગ્રાફર. એ એક સારી ફોટોગ્રાફર છે. સી ઇઝ ધ ઓફિશિયલ ફોટોગ્રાફર ઓફ ધી સ્કૂલ. એ આ સ્કૂલના ઓફિશિયલ ફોટોગ્રાફર છે. કોઈ પણ પ્રોગ્રામ હોય તો તે ફોટા પાડે છે. શી નોઝ ધ ટીચર્સ એન્ડ પીપલ્સ. એ સ્કૂલના જ છે એટલે શિક્ષકો અને વિદ્યાર્થીઓને જાણે છે. શી મેડ સમ ચેન્જીસ ઇન ધ સિટિંગ એરેન્જમેન્ટ. એમણે થોડા બેઠકમાં થોડા ચેન્જ કર્યા. લિસન એન્ડ રીડ હર ઇન્સ્ટ્રક્શન. ચાલો આપણે એની જે ઇન્સ્ટ્રક્શન છે, સૂચનાઓ છે, એને સાંભળીએ અને વાંચીએ. તો ચાલો મિત્રો આપણે જોઈશું. લેટ અસ મેક ફોટોગ્રાફ મોર બ્યુટિફુલ. ચાલો આપણે ફોટાને બહુ જ બ્યુટિફુલ બનાવીએ. વી નીડ સમ ચેન્જીસ હિયર. આપણે થોડા ચેન્જીસ કરવા પડશે. ઓલ ધ એથ્લીટ્સ પ્લીઝ લિસન ટુ મી કેરફુલી. બધા જ એથ્લીટ છે, મને શાંતિથી સાંભળો. બોયઝ પ્લીઝ વેકેટ ધ ફર્સ્ટ રો ફોર ગર્લ્સ. બાળકો જે છોકરાઓ છે એ પહેલી જે રો છે એને વેકેટ કરો, ખાલી કરો. થેન્ક યુ પ્રીતિ એન્ડ મિતાલી. પ્લીઝ સીટ નેક્સ્ટ ટુ યોર કોચ. પ્રીતિ અને મિતાલી છે એ તમારા કોચની પછી બેસો. મિસ્ટર સરવૈયા, વોટ ઇઝ મેડમ વેર ઇઝ મેડમ યોગિની. યોગિની મેડમ ક્યાં છે? હેલો યોગિની, પ્લીઝ ટેક યોર સીટ ટુ ધ
રાઇટ સાઇડ ઓફ ધ પ્રિન્સિપાલ મેડમ. તારી જે સીટ છે એ પ્રિન્સિપાલ મેડમની રાઇટ સાઇડ એટલે કે જમણી બાજુ લઈ લે. થેન્ક યુ વેરી મચ. ખૂબ જ આભાર. અંકિતા એન્ડ સેજલ પ્લીઝ સીટ નેક્સ્ટ ટુ યોર યોગા ગાઈડ. અને જે અંકિતા અને સેજલ છે એ યોગા ગાઈડની પછી બેસો. વેરી વેલ. ખૂબ જ સરસ. ઓલ યુ ફોર બોયઝ, ચારે બાળકો, પ્લીઝ સ્ટેન્ડ ઇન ધ સેકન્ડ રો. ચારે જે છોકરાઓ છે એ બીજી લાઈનમાં બેસી જાઓ. દેટ્સ પરફેક્ટ. ખૂબ જ સરસ. ઓલ ધ એથ્લીટ્સ ઓફ થ્રો ટીમ, અને થ્રો ટીમના જે એથ્લીટ્સ છે એટલે ફેંકવાની ટીમના એથ્લીટ્સ છે, કમ ફોરવર્ડ, આગળ આવો. સીટ ઇન ધ ફર્સ્ટ રો, અને પહેલી લાઈનમાં બેસી જાઓ. સલમા પ્લીઝ સીટ ઇન ધ મિડલ. સલમા મહેરબાની કરી અને મિડલમાં બેસી જા. ક્વાઇટ ફાઇન. ખૂબ જ સરસ. ઓકે. લેટ અસ પુટ ધીસ ટ્રોફીઝ ઇન ધ મિડલ ઓફ ધી ટેબલ. આ જે ટ્રોફી છે એ મારે ટ્રોફી મિડલ ઓફ ધી ટેબલમાં મૂકવી છે. લેટ મી એડજસ્ટ ધ બેનર બીટ અપ. મને થોડું જે બેનર છે એ પણ એડજસ્ટ કરવા દો. વેરી વેલ. ખૂબ જ સરસ. નાવ પ્લીઝ યુ ઓલ વિનર્સ લુક એટ ધ કેમેરા એન્ડ ગીવ અ બ્રોડ સ્માઇલ. કેમેરા સામે જુઓ અને સરસ મજાની સ્માઇલ આપો. 1 2 3 ક્લિક, અને ક્લિક કરો. તો લુક એટ ધી ફોટોગ્રાફ્સ કેરફુલી. વિચ ફોટોગ્રાફ્સ શોઝ સ્ટુડન્ટ એઝ પર ઇન્સ્ટ્રક્શન ઓફ મિસ જાડેજા? એ ઓર બી. એ અને બીની સેટિંગ કરવાનું છે. તો કયો જે ફોટોસ છે એ તમને વ્યવસ્થિત લાગે છે અને કયા ફોટા પ્રમાણે જે મિસ જાડેજાએ જે સૂચનાઓ આપી છે એ પ્રમાણે હશે તો તમને લાગે છે કે એ હશે. કારણ કે તમે જુઓ તો બાળકો પણ સ્માઇલ કરી રહ્યા છે અને બધું વ્યવસ્થિત એ ફોટામાં ગોઠવાયેલું છે. તો આગળ જોઈશું આપણે. ડી છે, રાઇટ અબાઉટ ધ કરેક્ટ ફોટોગ્રાફ્સ. સાચા ફોટોગ્રાફ વિશે માહિતી લખો. નાવ ઓલ ધ બોયઝ ઇન ધ સેકન્ડ રો. બધા છોકરાઓ બીજી લાઈનમાં છે. દે ઓલ આર સ્ટેન્ડિંગ, અને બધા જ ઊભા છે. સુનીતા, સલમા એન્ડ સરિતા આર ઇન ધ ફ્રન્ટ રો. 3 છોકરીઓ છે, સુનીતા, સલમા અને સરિતા આ પહેલી લાઈનમાં છે. દે આર એથ્લીટ્સ, અને તે એથ્લીટ્સ છે. મિસિસ દેસાઈ ઇઝ ધ પ્રિન્સિપાલ. મિસિસ દેસાઈ પ્રિન્સિપાલ છે. સી ઇઝ સિટિંગ ઇન ધ મિડલ, અને એ વચ્ચે બેઠા છે. મિસ સરવૈયા ઇઝ ધ કોચ. મિસ્ટર સરવૈયા કોચ છે. હી ઇઝ સિટિંગ ટુ ધ લેફ્ટ સાઇડ ઓફ પ્રીતિ, અને પ્રીતિની ડાબી બાજુએ બેઠા છે. યોગિની ઇઝ યોગા ગાઈડ. યોગિની એ યોગા ગાઈડ છે. સી ઇઝ સિટિંગ ટુ ધ રાઇટ સાઇડ ઓફ મિતાલી, અને એ મિતાલીની જમણી બાજુએ બેઠા છે. ધ ટ્રોફીઝ આર ઓન ધ ટેબલ. ટ્રોફીઓ છે એ ટેબલ ઉપર છે. એન્ડ મિસ જાડેજા ઇઝ ધ ફોટોગ્રાફર. અને મિસ જાડેજા ફોટોગ્રાફર છે. તો મિત્રો આ રીતે એરેન્જમેન્ટ કરવામાં આવ્યું છે. ચાલો મિત્રો હવે આપણે એક્ટિવિટી 2 જોઈશું. ધેર ઇઝ અ સાયન્સ ફેર એટ આણંદ ક્લસ્ટર રિસોર્સ સેન્ટર ટુડે. આજે આણંદના ક્લસ્ટર રિસોર્સ સેન્ટરમાં વિજ્ઞાન મેળો છે. જીસીઆરટી રીડર મિસ્ટર આહિર ઇઝ વિઝિટિંગ સીઆરસીસ. અને જીસીઆરટીના રીડર છે મિસ્ટર આહિર એ આ સીઆરસીની મુલાકાત લઈ રહ્યા છે. લેટ અસ લિસન ટુ હિમ. ચાલો આપણે એમને સાંભળીએ. તો નમસ્કાર. કોંગ્રેચ્યુલેશન ટુ ઓલ. બધાને અભિનંદન. આઈ એમ વેરી હેપી વિથ યોર પ્રોજેક્ટ, સાયન્સ પ્રોજેક્ટ એન્ડ મોડેલ્સ. હું તમારા સાયન્સ પ્રોજેક્ટ અને મોડેલ જોઈ અને ખૂબ જ ખુશ થયો છું. સોલર મોબાઈલ ચાર્જર, project on food preservation techniques, low cost math teaching models and Android application for roll call are very interesting. જે તમારા બધા પ્રોજેક્ટ છે એ બધા ખરેખર રસપ્રદ છે. ધ સ્ટુડન્ટ્સ હિયર આર વેરી કોન્ફિડન્ટ. અને બાળકો છે બહુ કોન્ફિડન્ટ છે, વિશ્વાસ બહુ છે, આત્મવિશ્વાસ. દે આન્સર્ડ ઓલ ધ ક્વેશ્ચન્સ. એ બધા જ પ્રશ્નોનો જવાબ આપે છે. આઈ વોઝ એટ ભુજ યસ્ટરડે. હું કાલે ભુજમાં હતો. આઈ વિઝિટેડ માધાપર એન્ડ કુકમા સીઆરસી એટ. અને મેં ત્યાં માધાપર અને કુકમા સીઆરસીની મુલાકાત લીધી હતી. એટ માધાપર
આઈ લાઇકડ ધ પ્રોજેક્ટ ઓન લો રેઇન ફાર્મિંગ. ત્યાં માધાપરમાં મેં ઓછા વરસાદી ખેતીની જે પ્રોજેક્ટ હતો મને બહુ જ ગમ્યો હતો. એટ કુકમાં અ સેલફોન મોડલ ઓફ વોઇસ ટ્રાન્સલેટર વોઝ ઇન્ટરેસ્ટિંગ. અને જે સેલફોનમાં એવું વોઇસ ટ્રાન્સલેટર હતું, એટલે ભાષાંતર કરતું હતું, એ મોડેલ બહુ જ રસપ્રદ હતું. આઈ વિલ વિઝિટ વલસાડ ડિસ્ટ્રિક્ટ ટુમોરો. અને કાલે હું વલસાડની મુલાકાત લેવાનો છું. આઈ વિલ ટેલ ધેમ અબાઉટ યોર મોડેલ્સ. હું એના મોડેલ્સ વિશે તમને ત્યાં વાત કરીશ. આઈ વિલ વિઝિટ ધ ડિસ્ટ્રિક્ટ સાયન્સ સેન્ટર એટ ધરમપુર. અને ત્યાં હું જે સાયન્સ સેન્ટર છે ધરમપુરનું, એની પણ મુલાકાત લેવાનો છું. તો હવે મિત્રો આપણે આગળ જોઈશું. જે આપણે હાલ માહિતી જોઈ એ પ્રમાણે તમારે ખાલી જગ્યાઓ પૂરવાની છે. ફિલ ઇન ધ બ્લેન્ક્સ યુઝિંગ ધ ઇન્ફોર્મેશન ઇન એક્ટિવિટી 2A. એક્ટિવિટી 2માં એમાં જે માહિતી આપી છે એના આધારે તમારે આ માહિતી પૂરવાની છે. સૌથી પહેલાં તો યસ્ટરડેની વાત છે. ગઈકાલે તો મિસ્ટર આહિર વોઝ ક્લસ્ટર રિસોર્સ સેન્ટર યસ્ટરડે. ક્લસ્ટર રિસર્ચ સેન્ટરમાં હતા. હી વિઝિટેડ માધાપર એન્ડ કુકમા સીઆરસી. એમને માધાપર અને કુકમા સીઆરસીની મુલાકાત લીધી હતી. ટુડે આજે છે. હી ઇઝ એટ આણંદ સીઆરસી ટુડે. આજે આણંદ સીઆરસીમાં છે. ધ સ્ટુડન્ટ્સ એટ આણંદ સીઆરસી આર વેરી કોન્ફિડન્ટ. આણંદ જે સીઆરસીના વિદ્યાર્થીઓ છે બહુ જ આત્મવિશ્વાસુ છે. ટુમોરો ગઈકાલે હી વિલ વિઝિટ વલસાડ ડિસ્ટ્રિક્ટ ટુમોરો. અને કાલે વલસાડ ડિસ્ટ્રિક્ટની મુલાકાત લેવાના છે. હી વિલ ઓલ્સો વિઝિટ ડિસ્ટ્રિક્ટ સાયન્સ સેન્ટર એટ ધરમપુર. અને એ જિલ્લા જે વિજ્ઞાન સેન્ટરની ધરમપુરમાં આવ્યું છે એની પણ મુલાકાત લેવાના છે. તો મિત્રો એ તમારે સીમાં જોવાનું છે કે તમારા શિક્ષક તેમની 3 દિવસની, એટલે ગઈકાલ, આજ અને આવતીકાલની દિનચર્યા વાત કરશે. તે તમે પણ વર્ગ સમક્ષ તે રીતે તમારા દિનચર્યા આવતીકાલના આયોજનની વાત કરો. આઈ કુકડ દાળ રાઈસ યસ્ટરડે. મેં ગઈકાલે દાળ ભાત બનાવ્યા હતા. આઈ વિલ કુક ખીચડી કઢી ટુમોરો. આવતીકાલે હું ખીચડી અને કઢી બનાવવાનો છું. આઈ પ્લેડ કબડ્ડી ટુડે મોર્નિંગ. આજે સવારે હું કબડ્ડી રમ્યો હતો. અને આઈ વિલ પ્લે ખોખો ઇન ધ ઇવનિંગ. અને સાંજે હું ખોખો રમવાનો છું. તો મિત્રો એ ભવિષ્યકાળ, વર્તમાનકાળ અને ભૂતકાળની વાત અહીં કરવામાં આવી છે. તો ધેર વિલ બી અ સાયન્સ ફેર એટ વલસાડ સીઆરસી ટુમોરો. અને વલસાડ સીઆરસીમાં કાલે બીઆરસીમાં કાલે સાયન્સ ફેર છે. રીડ ધેર પ્લાન ટુ ધ સાયન્સ ફેર. અને સાયન્સ ફેરનો આપણે તેઓ પ્લાન જોઈશું. તો મિત્રો એ તમને ટીચર્સની માહિતી આપી છે કે અંકિતભાઈ ટીચર છે, સિદ્ધિ, રાજવીર અને વિલિયમ સ્ટુડન્ટ છે. વર્ક એન્ડ રિસ્પોન્સિબિલિટી છે, રજિસ્ટર ધ એન્ટ્રીઝ. અને ટાઈમ છે 9 થી 10:30. અહીં સલમાન ખાન અને નીરુબેન એ ટીચર છે. મેઘા, રોહિત અને દક્ષા સ્ટુડન્ટ છે. એલોટ ધ સ્ટોલ જુદા કરવાના છે 9 થી 11ના સમયમાં. રેણુકાબેન અને રજનીભાઈ ટીચર છે. નીતા, તુષાર, દિવ્યેશ, રીટા અને તસ્લીમા એ સ્ટુડન્ટ છે. ગીવ ટેબલ્સ, ચેર, પુશ પિન, સેલો ટેપ્સ એન્ડ ટુ ધ પાર્ટિસિપન્ટ્સ. જે ભાગ લેનાર છે એને બધું ચેર, ટેબલ અને બધું જે જોઈએ આપવાનું છે. એનો સમય પણ 9 થી 11:30નો છે. સાધનાબેન અને સોમાભાઈ એ ટીચર છે. હરેશ, અજીત અને વંદના એ સ્ટુડન્ટ છે. સર્વ ટી એન્ડ સ્નેક. એમણે ચા અને નાસ્તો આપવાનો છે 11 વાગે અને 2 વાગે, 2 ટાઈમ આપે છે. વિષ્ણુભાઈ ટીચર છે. ભારતી અને તરુણ સ્ટુડન્ટ છે. વેલકમ જજીસ એન્ડ ગેસ્ટ. એને જજીસ અને ગેસ્ટનો આવકારવાના છે. અને 10 વાગે વેન ગેસ્ટ અરાઇવ, જ્યારે ગેસ્ટ આવે ત્યારે. તો મિત્રો હવે આપણે જે આગળની પ્રવૃત્તિ જોઈશું. Fill in the blanks based on the table and complete the paragraph. Read your paragraph to your classmate. અને ક્લાસમેટ જોડે આ ફકરો વાંચવાનો છે. The science fair committee members will reach વલસાડ at 8 in the morning. સવારે 8 વાગે એ સાયન્સ ફેર કમિટીના મેમ્બર્સ વલસાડ પહોંચવાના છે. પાર્ટિસિપન્ટ્સ વિલ રીચ આફ્ટર 9. પાર્ટિસિપન્ટ છે ભાગ લેનાર છે 9 વાગે આવવાના છે, 9 વાગ્યા પછી આવવાના છે.
Siddhi, Rajveer, and William will register the entries to the science fair. સિદ્ધિ, રાજવીર અને વિલિયમ છે એ રજિસ્ટર કરી રહ્યા છે જે એન્ટ્રીઝ છે. અંકિતભાઈ વિલ ગાઈડ ધેમ, અંકિતભાઈ એમને ગાઈડ કરી રહ્યા છે. મેઘા, રોહિત એન્ડ દક્ષા will visit next will sit next to the registration table. અને આ ત્રણ વિદ્યાર્થીઓ છે રજિસ્ટ્રેશન ટેબલની તરત જ બેઠા છે. they will allot stall to the participant, એ પાર્ટિસિપન્ટને સ્ટોલ એલોટ કરી રહ્યા છે, વેચી રહ્યા છે. there will be 5 sections in the science fair, સાયન્સ ફેરમાં 5 સેક્શન છે. નીતા will be the volunteers for the first section, નીતા છે સ્વયંસેવક છે પહેલા સેક્શનની. she will give tables, chairs, push pins and cello tabs, એ બધું આપી રહી છે, ચેર, ટેબલ ને પુશ પિન્સ ને બધું. તુષાર will volunteers સેકન્ડ સેક્શન, એ સ્વયંસેવક છે બીજા સેક્શનનું. દિવેશ will look after the third section, એ ત્રીજા સેક્શનમાં છે. તસ્લીમા will guide ફોર્થ સેક્શન, તસ્લીમા છે ચોથા સેક્શનને ગાઈડ કરી રહી છે. રીટા will work for ફિફ્થ સેક્શન, અને રીટા છે એ પાંચમા સેક્શન માટે કામ કરે છે. સલમાન ખાન અને નીતાબેન will guide these 5 volunteers, અને જે સલમાન ખાન અને નીરુબેન છે એ પાંચમો જે વિભાગ છે એને ગાઈડ કરી રહ્યા છે. હરેશ, અજીત એન્ડ વંદના will serve tea and snacks, હરેશ અને વંદના છે એ ચા નાસ્તો વેચી રહ્યા છે. at 11 in the morning and at 2 in the afternoon, સવારે 11 વાગે અને બપોરે 2 વાગે. ભારતી એન્ડ તરુણ will welcome judges, ભારતી અને તરુણ છે એ જજને વેલકમ કર્યા છે. they will remain ready to welcome guest, એ રેડી છે ગેસ્ટને આવકારવા માટે. ત્યારે પ્રિન્સિપાલ સર વોઝ સ્ટે વિથ ધેમ, અને પ્રિન્સિપાલ સર પણ એમના જોડે બેઠા છે. તો હવે મિત્રો આપણે એફ જોઈ લઈશું. આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન્સ બેઝડ ઓન એક્ટિવિટી 2D એન્ડ 2E. તો હાઉ મેની સ્ટુડન્ટ્સ વિલ વોલેન્ટિયર્સ ઇન ધ સાયન્સ ફેર, તો તમે ટોટલ ગણો તો મિત્રો 16 સ્ટુડન્ટ્સ છે. હાઉ મેની સ્ટોલ્સ વિલ બી ઇન ધ સાયન્સ ફેર, સાયન્સ ફેરમાં કેટલા સ્ટોલ્સ છે, તો 5 છે. હુ વિલ ગીવ વંદના અજીત, હુ વિલ ગાઈડ વંદના, અજીત એન્ડ હરેશ, વંદના, અજીત અને હરેશને કોણ ગાઈડ કરી રહ્યો છે, તો સાધના મેન અને શોમાભાઈ. હુ વિલ સીટ એટ ધ રજિસ્ટ્રેશન ટેબલ, રજિસ્ટ્રેશન ટેબલ ઉપર કોણ છે, તો સિદ્ધિ અને રાજવીર છે. ફોર હાઉ મેની ટાઈમ્સ વિલ બીઆરસી સર્વ ટી એન્ડ સ્નેક, તો 11 વાગે અને 2 વાગે, તો 2 ટાઈમ્સ પણ લખી શકો, અને 2 ટાઈમ સમય પણ તમારે લખવો હોય તો લખી શકો છો. એક્ટિવિટી 3. તો લિસન એન્ડ રીડ, સાંભળો અને વાંચો. આઈ વિલ બીકમ, હું બનીશ. There was an essay writing competition at બાગપુર પ્રાઇમરી સ્કૂલ, બાગપુરની પ્રાથમિક શાળામાં એસે રાઇટિંગ કોમ્પિટિશન છે. ધ ટોપિક વોઝ આઈ વિલ બીકમ, અને ટોપિક છે હું બનીશ. હિયર આર ધ ટોપ 3 એસે, તમને 3 મુખ્ય એસે આપવામાં આવે છે. તો સિદ્ધાર્થ લખે છે આઈ વોન્ટ ટુ બીકમ અ ટીચર, મારે શિક્ષક બનવું છે. આઈ વિલ લાફ વિથ માય સ્ટુડન્ટ્સ, હું મારા વિદ્યાર્થીઓ જોડે હસીશ. આઈ વિલ નોટ શાઉટ એટ ધેમ, હું એમની સામે બૂમો પાડીશ નહીં, બટ વિલ શાઉટ વિથ ધેમ, પણ એમની જોડે હું બૂમો પાડીશ. આઈ વિલ નેવર ઇન્સલ્ટ માય સ્ટુડન્ટ, હું મારા વિદ્યાર્થીઓને કદી ઇન્સલ્ટ કરીશ નહીં. એન્ડ વિલ નોટ ફાઇન્ડ ફોલ્ટ વિથ ધેમ, અને એમનામાં ખામીઓ પણ શોધી નહીં. એવરી સ્ટુડન્ટ હેઝ સમ સ્પેશિયલ એબિલિટી, દરેક બાળકના જોડે એક ખાસ શક્તિ હોય છે. આઈ વિલ પ્લે વિથ ધેમ, હું એમના જોડે રમીશ. એન્ડ વિલ ડિસ્કવર ધેર સ્પેશિયલ એબિલિટી, અને એમનામાં ખાસ શક્તિ શોધીશ. માય સ્ટુડન્ટ વિલ ગીવ ધેર ઓપિનિયન ઇન ધ ક્લાસ, મારા વિદ્યાર્થીઓ ક્લાસમાં એમનો ઓપિનિયન, એમનો વિચાર રજૂ કરી શકશે. આઈ વિલ નોટ ઇન્સિસ્ટ ઓન ધ પિન ડ્રોપ સાયલેન્સ ઇન ધ ક્લાસરૂમ, મારો ક્લાસ એકદમ શાંત રહેશે, એના પર હું ભાર મૂકીશ નહીં. દેર વિલ બી ચીયરફુલ વોઇસીસ ઇન માય ક્લાસ, અને મારા ક્લાસમાંથી ચીયરફુલ વોઇસ, આનંદદાયક અવાજો આવશે.
આઈ ડિસલાઇક લેક્ચર્સ, મને લેક્ચર આપવા ગમતા નથી. સો આઈ વિલ ટીચ માય સ્ટુડન્ટ થ્રુ એક્ટિવિટીઝ, એટલે હું મારા વિદ્યાર્થીઓને પ્રવૃત્તિ દ્વારા શીખવીશ. વી વિલ ડૂ અ લોટ ઓફ લિસનિંગ સ્પીકિંગ, અમે બહુ બધી સાંભળવાની અને બોલવાની પ્રવૃત્તિઓ એન્ડ હેન્ડ્સ ઓન એક્ટિવિટી ટુગેધર, અને હાથની પ્રવૃત્તિઓ કરીશું. વી વિલ ગો આઉટ, અમે બહાર જઈશું. સિંગ એન્ડ ડાન્સ, ગાઈશું અને નાચીશું. એન્ડ હેવ ફન ટુગેધર, અને બધા જોડે રહી અને મજા કરીશું. ઇન શોર્ટ, આઈ વિલ બી અ ફ્રેન્ડ ફોર ઓલ, હું બધાનો મિત્ર બનીને રહીશ. દે વિલ લવ મી, એ બધા મને પ્રેમ કરશે. આઈ વિલ એન્જોય માય મી એઝ અ ટીચર, અને હું મારી જાતને શિક્ષક તરીકે આનંદ અનુભવીશ. તો મિત્રો આપણે જોઈએ કે સરસ મજાનો સિદ્ધાર્થના વિચારો છે. તો હવે ઈવા રોટ, ઈવા શું લખે છે એ આપણે જોઈશું. ઈવા રોટ, લાસ્ટ જાન્યુઆરી આઈ વેન્ટ ટુ માય અંકલ્સ પ્લેસ, હું મારા અંકલ્સના પ્લેસ એટલે અંકલના ઘરે ગઈ હતી. ઇટ ઇઝ ઇન વડગામ નિયર, અને વડગામ નિયર છે એ. તો જોઈએ ફરી મિત્રો તમને આપવામાં આવી છે લાઈન, એટલે પ્રિન્ટની મિસ્ટેક્સ છે. તો ઇટ ઇઝ ઇન વડગામ નિયર ખંભાત, અને ખંભાતની નજીકમાં વડગામ છે ત્યાં છે. અ ગ્રુપ ઓફ યંગ બોયઝ એન્ડ ગર્લ્સ ફ્રોમ બરોડા કેમ ધેર, અને એક ગ્રુપ હતું બરોડાનું, છોકરા અને છોકરીનું, ત્યાં આવેલું હતું. દે ક્રોસ્ડ ધ બે ઓફ ખંભાત ઓન ફૂટ, એમને ખંભાતની ખાડી હતી એ પગે ચાલીને પસાર કરી. વેન ધેર વોઝ નો ટાઇડ, કારણ કે તેઓ ભરતી ન હતી. દે કેમ ધેર ટુ સી ધ ફ્લોક ઓફ ફ્લેમિંગોઝ એટ નાઇટ, અને ત્યાં તે રાતે ફ્લેમિંગોનું ટોળું જોવા માટે આવ્યા હતા. દે ઓબ્ઝર્વ ધ નાઇટ સ્કાય વિથ અ બિગ ટેલિસ્કોપ, અને એમને રાતના આકાશનું જે ઓબ્ઝર્વેશન કર્યું હતું એ મોટા એક ટેલિસ્કોપથી કર્યું હતું. ધવલભાઈ વોઝ ધ ઓર્ગેનાઇઝર ઓફ ધીસ ટ્રીપ, અને ધવલભાઈ છે એ આ ટ્રીપના ઓર્ગેનાઇઝર હતા, એટલે કે આયોજક હતા. આઈ ટોક વિથ ધેમ, મેં એમના જોડે વાત કરી. આઈ લર્ન્ટ અ લોટ ઓફ ઇન્ટરેસ્ટિંગ થિંગ અબાઉટ નેચર, હું બહુ બધી રસપ્રદ માહિતી નેચર વિશે મેળવી. આઈ વિલ ઓલ્સો બીકમ અ ટ્રેકિંગ ઓર્ગેનાઇઝર લાઇક હિમ, મારે એમના જેવું ટ્રેકિંગ ઓર્ગેનાઇઝર બનવું છે, એટલે પર્વતારોહક ઓર્ગેનાઇઝર બનવું છે. આઈ વિલ સ્ટડી બર્ડ્સ, બટરફ્લાય, ઇન્સેક્ટ્સ, એનિમલ્સ, સોઇલ એન્ડ ટ્રીઝ, હું પક્ષીઓ, બટરફ્લાય એટલે પતંગિયા, ઇન્સેક્ટ એટલે જીવજંતુ, એનિમલ એટલે પ્રાણીઓ, સોઇલ એટલે જમીન, અને ટ્રી એટલે વૃક્ષોનો અભ્યાસ કરીશ. ધે ઓલ આર લવલી પાર્ટ્સ ઓફ અવર વર્લ્ડ, અને એ આપણા વર્લ્ડના સરસ મજાના પાર્ટ છે. આઈ વિલ ઓલ્સો લર્ન સ્કાય ગેઝિંગ, હું આકાશ જોવાનું પણ શીખીશ. આઈ વિલ ટોક ટુ માય ફ્રેન્ડ્સ એન્ડ વી વિલ મેક અ ગ્રુપ, હું મારા મિત્રો જોડે વાત કરીશ અને હું ગ્રુપ બનાવીશ. એટ ફર્સ્ટ વી વિલ ફાઇન્ડ આઉટ ધ બ્યુટિફુલ પ્લેસીસ ઇન ગુજરાત ઓનલી, અને પછી સૌપ્રથમ હું ગુજરાતના સરસ મજાના સ્થળો શોધીશ. ધવલભાઈ ટોલ્ડ મી, ધવલભાઈએ મને કહ્યું. વન્સ યુ કેમ ઇન કોન્ટેક્ટ વિથ નેચર, એકવાર તમે નેચરના કોન્ટેક્ટમાં આવશો, પ્રકૃતિના કોન્ટેક્ટમાં આવશો, યુ વિલ લવ ઇટ મોર, એ તમને બહુ જ ગમશે. હી ઓલ્સો સેડ, એમને એ પણ કહ્યું. ધીસ ઇઝ અ વેરી ગુડ વર્ક, આ એક સરસ મજાનું કાર્ય છે. યુ કેન અર્ન અ ગુડ મની, આમાં તમે સારા પૈસા પણ કમાઈ શકો છો. ઇટ ઇઝ અ સર્વિસ ટુ યંગ જનરેશન, અને આ એક યંગ જનરેશન માટેની સરસ સર્વિસ છે. ઇટ વિલ મેક યોર લાઈફ થ્રિલિંગ, અને તમારી જીવન આમાં આનંદદાયક બનશે. તો મિત્રો આપણે આગળ જોઈએ. જે આગળ યુવા લખે છે, ધ નેમ ઓફ માય ઓર્ગેનાઇઝેશન વિલ બી, મારા ઓર્ગેનાઇઝેશનનું, મારી સંસ્થાનું નામ હશે ટુગેધર વિથ નેચર, એટલે નેચરની સાથે, કુદરતની સાથે. વી માય ફ્રેન્ડ્સ એન્ડ આઈ વિલ ઓર્ગેનાઇઝ ટ્રીપ ટુ ડિફરન્ટ પાર્ટ્સ ઓફ ગુજરાત, હું અને મારા મિત્રો ગુજરાતના જુદા જે સ્થળો છે એની ટ્રીપ ઓર્ગેનાઇઝ કરીશું. લાઈક રતનમહાલ, જાંબુઘોડા, દ્વારકા જેવા પ્લેસને અમે ઓર્ગેનાઇઝ કરીશું. આઈ હોપ ઓલ ઓફ યુ વિલ જોઈન અસ એન્ડ વિલ એન્જોય યોર લાઈફ, હું એવી આશા રાખું છું કે તમે બધા મારી જોડે જોઈન થશો અને તમારા જીવનનો આનંદ માણશો. નીતિન રોટ, નીતિન લખે છે, આઈ લવ નેચર, મને નેચર ખૂબ જ ગમે છે. આઈ લાઈક પોલ્યુશન ફ્રી લાઈફ, મને પોલ્યુશન વગરનું જીવન ગમે છે. સો આઈ વિલ બીકમ અ ફાર્મર, તેથી હું ખેડૂત બનીશ. આઈ વિલ હેવ ટાઈમ ટેબલ ફ્રી લાઈફ, અને મારું જીવન હશે ટાઈમ ટેબલ વગરનું હશે.
આઈ વિલ એન્જોય ઓલ ધ સિઝન, અને દરેક સિઝનનો હું આનંદ લઈશ. માય ફેમિલી વિલ હેવ હેલ્ધી ફૂડ, મારા પરિવારને એક તંદુરસ્ત ખાવાનું મળશે, સરસ ફ્રેશ એર, સરસ હવા મળશે, એન્ડ હેલ્ધી ડ્રિંક, અને તંદુરસ્ત પીણું મળશે. વી વિલ કીપ અ શેડ ઓફ કાઉસ, અમે કાઉનો શેડ રાખીશું, ગાઉનો શેડ રાખીશું. બફેલોઝ એન્ડ ગોટ્સ, અમે શેડમાં બફેલો, કાઉ અને ગોટ્સ રાખીશું. ઇટ વિલ ગીવ અસ મિલ્ક, એ આપણને મિલ્ક આપશે. એન્ડ ઓર્ગેનિક ફર્ટિલાઇઝર, અને ઓર્ગેનિક ફર્ટિલાઇઝર પણ આપશે, કુદરતી ખાતર આપશે. આઈ વિલ ગ્રો ઓર્ગેનિક ક્રોપ્સ, હું ઓર્ગેનિક ક્રોપ્સ વાવીશ. વેજીટેબલ એન્ડ ફ્રૂટ્સ, અને સાથે વેજીટેબલ અને ફ્રૂટ પણ વાવીશ. ધીસ વિલ મેક પીપલ હેલ્ધી, અને આનાથી લોકો તંદુરસ્ત બનશે. ફાર્મિંગ ઇઝ અ વેરી ગુડ પ્રોફેશન, અને ખેતી એક સરસ મજાનો વ્યવસાય છે. અ ફાર્મર કેન એન્જોય ફેમિલી લાઈફ, ફાર્મર છે પરિવારના જીવનનો આનંદ લઈ શકે છે. હેલ્ધી લાઈફ, તંદુરસ્ત લાઈફ પણ જીવી શકે છે. એન્ડ ગીવ હેલ્ધી લાઈફ ટુ અધર, અને બીજાને પણ તંદુરસ્ત જીવન આપે છે. તો મિત્રો, નીતિનો વિચાર ખૂબ જ સરસ છે. આપણે વૈજ્ઞાનિક ઢબેથી ખેતી અને પશુપાલન કરીને સારામાં સારું કમાઈ શકીએ છીએ. તો અહીં તમે જોઈ શકો છો કે બીમાં એમ કહે છે કે સેન્ટેન્સ આર મિક્સડ અપ હિયર. અહીં જે મિત્રોને જે એસે હતા એના જે વાક્યો મિક્સ થઈ ગયા છે. તો આઈડેન્ટિફાઈ સેન્ટેન્સ ફ્રોમ સિદ્ધાર્થ, ઇવા એન્ડ નીતિન, રાઇટ ધેમ બિલો. અને આ ત્રણના જે સેન્ટેન્સ છે એ ભેગા થઈ ગયા છે, તો એને નીચે છૂટા પાડો. તો મિત્રો, પહેલું વાક્ય છે આઈ વિલ નેવર ઇન્સલ્ટ ધ સ્ટુડન્ટ, હું વિદ્યાર્થીઓને કદી ઇન્સલ્ટ કરું નહીં. તો મિત્રો, આ વાક્ય સિદ્ધાર્થ બોલે છે. આઈ વિલ લર્ન અ સ્કાય ગેઝિંગ, આકાશની વાત છે, આકાશ જોવાનું છે, તો એ ઈવા બોલે છે. આઈ વિલ કીપ અ શેડ ઓફ કાઉઝ, હું કાઉનો શેડ બનાવીશ. તો મિત્રો, આ નીતિન બોલે છે. આઈ વિલ સ્ટડી અબાઉટ બર્ડ્સ, બટરફ્લાય એન્ડ ટ્રીઝ, હું પક્ષીઓ, પતંગિયા અને ઝાડનો અભ્યાસ કરીશ. મિત્રો, આ વાક્ય ઈવા બોલે છે. વી વિલ ડુ હેન્ડ્સ ઓન એક્ટિવિટી, આપણે ઘણી પ્રવૃત્તિઓ કરીશું. તો મિત્રો, વાક્ય સિદ્ધાર્થ બોલે છે. એઝ અ ટીચર આઈ વિલ હેવ અ ટાઈમ ટેબલ ફ્રી લાઈફ, મારું જીવન હશે ટાઈમ ટેબલ વગરનું હશે. તો મિત્રો, આ વાક્ય નીતિન બોલે છે. આઈ વિલ ગ્રો ઓર્ગેનિક ફૂડ, હું કુદરતી ખોરાક ઉગાડીશ. તો એ વાક્ય નીતિન બોલે છે. આઈ વિલ ગો આઉટ વિથ માય ફ્રેન્ડ્સ, હું મારા મિત્રો જોડે બહાર જઈશ. તો એ વાત ઈવા બોલે છે. આઈ વિલ ફાઇન્ડ આઉટ ધ બ્યુટિફુલ પ્લેસીસ ઇન ગુજરાતી પણ વાક્ય ઈવા બોલે છે. આઈ વિલ એન્જોય કમ્યુનિટી લાઈફ, હું સામાજિક જીવન જીવીશ. તો મિત્રો, આ વાક્ય નીતિન બોલે છે. આઈ વિલ હેવ હેલ્ધી ફૂડ, એર એન્ડ ડ્રિંક, અને મારે સરસ મજાનું હેલ્ધી ફૂડ હશે, એર હશે અને ડ્રિંક હશે. તો મિત્રો, આ ત્રણેયમાં જે મેં સિદ્ધાર્થ છે, ઈવા છે અને બાજુમાં નીતિન છે, આ ત્રણેયના વાક્ય તમને જુદા પાડી અને લખીને આપ્યા છે. તો એનો તમે અભ્યાસ કરી શકો છો. અહીં તમે વાક્ય જોઈ શકો છો. મિત્રો, આગળ જોઈએ તો આપણે હાલ વાત કરીએ પ્રમાણે નીતિનના વાક્યો પણ તમને ઉપર દેખાય છે, એ પણ તમે વાંચી શકો છો. રાઇટ ટ્રુ ઓર ફોલ્સ ફોર ઈચ સેન્ટેન્સ, કરેક્ટ ધ ફોલ્સ સ્ટેટમેન્ટ એન્ડ સ્ટે ઇટ ટુ ધ ક્લાસ. જે તમને જે વાક્યો આપ્યા છે, વાક્યો તમારે કરેક્ટ કરવાના છે. તો પહેલું વાક્ય, સિદ્ધાર્થ વિલ ઇન્સિટ પિન ડ્રોપ સાયલેન્સ ઇન હિઝ ક્લાસ, સિદ્ધાર્થ પિન ડ્રોપ સાયલેન્સ ઉપર ભાર મૂકશે. તો મિત્રો, વાક્ય ખોટું છે. તો એ વિલની પછી નોટ આવે, તો સિદ્ધાર્થ વિલ નોટ ઇન્સિસ્ટ, એ ખાલી મિત્રો તમે નોટ મૂકો એટલે તમારું જે વાક્ય સાચું થઈ જાય છે. ઈવા વિલ લર્ન સ્કાય ગેઝિંગ, ઈવા આકાશ જોવાનું શીખશે. એ વાક્ય સાચું છે. નીતિન વિલ યુઝ ઓનલી કેમિકલ ફર્ટિલાઇઝર, નીતિન છે એ કેમિકલ ફર્ટિલાઇઝર વાપરશે. તો મિત્રો, એ કેમિકલની જગ્યાએ તમારે ઓર્ગેનિક શબ્દ લખી દેવાનો છે. તો હું એ લખું છું ઓર્ગેનિક. તો મિત્રો, આ ઓર્ગેનિક શબ્દ છે એ કુદરતી બતાવે છે. તો વાક્ય સાચું થઈ જશે. સિદ્ધાર્થ વિલ બીકમ અ ફ્રેન્ડ ટુ હિઝ સ્ટુડન્ટ, સિદ્ધાર્થના વિદ્યાર્થીનો ફ્રેન્ડ બનશે. તો વાક્ય સાચું છે. ઈવા વિલ નોટ અર્ન અ ગુડ મની, ઈવા સારા પૈસા કમાશે નહીં. મિત્રો, આ વાક્યમાં નોટ કાઢી નાખીશું, એ વાક્ય સાચું કરવું હોય તો થઈ જાય. આમ નોટ લખ્યું છે એટલે આ વાક્ય ખોટું છે. તો આગળ જોઈશું મિત્રો, હુ કેન સ્પીક ધીસ સેન્ટેન્સીસ રાઇટ ધેર, આ વાક્ય કોણ બોલી શકે એ તમારે નક્કી કરવાનું છે. સ્ટુડન્ટ કીપ ક્વાઇટ, ધેર ઇઝ અ બર્ડ ઇન ધેટ ટ્રી, તો વિદ્યાર્થીઓ બંધ થઈ જાઓ, જંગલમાં અથવા ઝાડ ઉપર
પક્ષીઓ બેઠા છે. તો મિત્રો પક્ષીઓની વાત આવે છે, આપણે ઈવા લખીશું. ફ્રેન્ડ્સ, વિલ ગો આઉટ ફોર અ મૂવી ઓન 26 જાન્યુઆરી. મિત્રો આપણે 26મી જાન્યુઆરી પિક્ચર જોવા જઈશું. તો વાક્ય સિદ્ધાર્થ બોલે છે, વી યુઝ ઓનલી ઓર્ગેનિક ફર્ટિલાઇઝર. અમે ફક્ત ઓર્ગેનિક ફર્ટિલાઇઝર વાપરીશું. તો આ વાક્ય મિત્રો ખેતીની વાત છે. તો નીતિન બોલે છે, દિવેશ, વિલ યુ પ્લીઝ ડિસ્ટ્રીબ્યુટ ધ વર્ડ્સ કાર્ડ ટુ ઈચ ગ્રુપ. દિવેશ, તું આ જે વર્ડ કાર્ડ છે એ વિદ્યાર્થીઓને વેચીશ. તો વાક્ય મિત્રો સિદ્ધાર્થ બોલે છે, વિદ્યાર્થીની વાત આવી છે એટલે વી વિલ સપ્લાય 200 લીટર ઓફ મિલ્ક ટુ ધ ડેરી એવરી ડે. હું દરરોજ હું દરરોજ 200 લીટર દૂધ ડેરીમાં પહોંચાડું છું. તો મિત્રો આ વાક્ય ખેતીની વાત છે. તો પશુપાલનની વાત છે. તો નીતિન બોલે છે. આગળ આપણે જોઈએ તો વોટ વિલ યુ બીકમ. તમે શું બનશો? અ ટીચર, અ ટ્રેકિંગ ઓર્ગેનાઇઝર કે ફાર્મર. તમે શું બનશો? વોટ વિલ યુ ડુ ધેન? યુ કેન એડ ન્યૂ આઈડિયાઝ. તમે નવા આઈડિયા એડ કર્યા છે. તો મેં મિત્રો આઈ વિલ બીકમ અ ટીચર લીધું છે વાક્ય. એના પછી આઈ વિલ સ્ટાર્ટ માય સ્કૂલ. તો મિત્રો એ IST આ ટી છે, વાય જેવું થઈ ગયું છે. તો આઈ વિલ સ્ટાર્ટ માય સ્કૂલ એટ 11 AM. હું મારી સ્કૂલ 11 વાગે ચાલુ કરીશ. એટલે તમે સમજી શકો છો કે હું ટીચર વિશે લખી રહ્યો છું. આઈ વિલ ટીચ ઇંગ્લિશ એન્ડ ગુજરાતી. હું ઇંગ્લિશ અને ગુજરાતી ભણાવીશ. આઈ વિલ સ્પીક ઇંગ્લિશ. હું ઇંગ્લિશ બોલીશ. આઈ વિલ નોટ ગીવ લોટ ઓફ હોમવર્ક ટુ માય સ્ટુડન્ટ. હું મારા વિદ્યાર્થીઓને બહુ બધું લેસન નહીં આપીશ. આઈ વિલ નોટ પનિશ માય સ્ટુડન્ટ. હું મારા વિદ્યાર્થીઓને સજા પણ નહીં કરું. આઈ વિલ પ્લે માય સ્ટુડન્ટ ડિફરન્ટ એક્ટિવિટીઝ. હું મારા વિદ્યાર્થીઓને નવી નવી એક્ટિવિટીઝમાં લાઈક ખોખો, ક્રિકેટ અને ફૂટબોલ. આઈ વિલ ટ્રાય ટુ સોલ્વ ધેર ડિફિકલ્ટીઝ. હું એમની ડિફિકલ્ટીઝ એટલે એમની તકલીફો સોલ્વ કરવાનો પ્રયત્ન કરીશ. એન્ડ ધેર અધર પ્રોબ્લેમ્સ. અને પરિવારનો કોઈ પ્રોબ્લેમ્સ હોય તો એ પણ હું સોલ્વ કરવા પ્રયત્ન કરીશ. આગળ જોઈશું આઈ વિલ ઓલવેઝ રેડી ટુ હેલ્પ માય સ્ટુડન્ટ્સ એન્ડ વિલેજર્સ ઓલ્સો. અને હું મારા વિદ્યાર્થીઓની તો મદદ કરીશ, પણ સાથે સાથે ગામ લોકોની પણ કોઈ સમસ્યા હશે જે મારાથી સોલ્વ થઈ કે એવી હોય તો એમાં પણ હું મદદ કરીશ. હા મિત્રો, આપણે આગળ જોઈશું વર્ક ઇન ગ્રુપ. વર્કમાં કામ કરવાનું છે. ડિસ્કસ વોટ વિલ યુ ડુ નોટ ડુ. અને યુ કેન રાઇટ ઇન ગુજરાતી પ્રેઝન્ટ યોર ક્લાસ. તમે એઝ અ ટીચર, એઝ અ પ્રિન્સિપાલ તમે શું કરી શકો એ તમે ગુજરાતીમાં લખી શકો છો. યુ આર અ પ્રિન્સિપાલ. તમે પ્રિન્સિપાલ હોય તો આઈ વિલ સપોર્ટ માય સ્ટાફ. હું મારા સ્ટાફનો સપોર્ટ કરીશ. એન્ડ અન્ડરસ્ટેન્ડ ધેર પ્રોબ્લેમ એન્ડ બિંગ ફ્રેન્ડ. એમના પ્રોબ્લેમ સમજીશ અને એમના મિત્ર બનીશ. યુ વોન્ટ ટુ સ્ટે ફિટ એન્ડ હેલ્ધી. તમારે જો ફિટ અને હેલ્ધી રહેવું હોય તો શું કરશો? તો આઈ વિલ ડુ એક્સરસાઇઝ એન્ડ નોટ ઇટ સ્નેક્સ લાઈક પાણીપુરી એન્ડ વડાપાવ. હું એક્સરસાઇઝ કરીશ અને સ્નેક્સ એટલે નાસ્તા, પાણીપુરી અને વડાપાવ જેવા નાસ્તા કરીશ નહીં. આગળ જોઈશું યુ હેવ એન્યુઅલ એક્ઝામ નેક્સ્ટ વીક. આવતા અઠવાડિયે તમારી વાર્ષિક પરીક્ષા છે. તો તમે શું કરશો? તો આઈ વિલ ડુ હાર્ડ વર્ક એન્ડ નોટ યુઝ મોબાઈલ. હું સખત મહેનત કરીશ અને મોબાઈલનો ઉપયોગ કરીશ નહીં. અહીં મિત્રો તમે જોઈ શકો છો કે ટોક વિથ ધીસ પર્સન એન્ડ ફિલ અપ ધેર ડિટેલ્સ ઇન ધ ટેબલ. તમારે મિત્રો આ વ્યક્તિ જોડે વાત કરવાની છે અને એની ડિટેલ છે તમારે ફિલ કરવાની છે. તો મિત્રો એ તમે પહેલું ખાનું જુઓ છો કે તમારે એમાં નામ લખવાનું છે. બીજા ખાનામાં એજ્યુકેશન લઈને વ્યવસાય લખવાનો છે અને સબ્જેક્ટ ઓફ ઇન્ટરેસ્ટ કયા વિષયમાં રસ છે એ તમારે માહિતી આપવાની છે. તો મિત્રો આપણે જોઈશું કે એમાં અમને શું બનવું છે. તો યોર ફેવરિટ ટીચર તો મહેશભાઈ. એનું એજ્યુકેશન છે MA BEd અને સબ્જેક્ટ ઓફ ઇન્ટરેસ્ટ એમને ઇંગ્લિશમાં રસ છે. બીજો છે ઓટો ડ્રાઈવર. તમારે પૂછવાનું છે તમારા ગામમાં કોઈ રિક્ષા ચાલક હોય તો એનું નામ લખું છું સુરેશભાઈ. કેટલું ભણ્યા છે? તો 12 પાસ. એમને ડ્રાઇવિંગનો અને ક્રિકેટ રમવાનો શોખ છે. ડૉક્ટર એટ નિયરેસ્ટ PSC. નજીકના PSC સેન્ટરમાં ડૉક્ટર હોય નામ છે દિવ્યાંગભાઈ દલવાડી. MBBS છે. MS ઓર્થો લખ્યું છે એટલે એમનું એજ્યુકેશન છે એટલું. સર્જરીમાં એમનો રસ છે અને પ્લેઇંગ ફૂટબોલ. એમને ફૂટબોલ રમવો ખૂબ જ ગમે છે. એ જ રીતે આગળ જોઈશું મિત્રો તો બે વિષય આગળ બીજા છે. તો શોપકીપર દુકાનદાર. તમારી ગામમાં દુકાનદાર જોડે જવાનું તો એનું નામ લખવાનું છે. તો હું નરેશભાઈ લખ્યું છે. કેટલું ભણાય છે? તો BA છે. અને સિંગ ક્રિકેટ મેચ જોવાનો શોખ છે અને રીડિંગ બુક.
અને બુક વાંચવાનો પણ શોખ છે. તલાટી છે તો મિત્રો દિલીપભાઈ છે, 12મું પાસ છે અને ઇંગ્લિશમાં એમને રસ છે. તો આ રીતે મિત્રો તમે એમની માહિતી ગામના આ વ્યક્તિઓ તમારા ગામમાં હશે જ અને પીએચસી સેન્ટરના છે, તમારા આજુબાજુના દવાખાનામાં હશે તો એમને પૂછી અને માહિતી તમારે ભરવાની છે. હવે મિત્રો એ આગળ જોઈશું આપણે એક્ટિવિટી 4 છે. એમાં તમને 2 ચિત્ર આપ્યા છે. એક બાજુ મેળો આપ્યો છે અને એક બાજુ કુદરતી સૌંદર્યનું ચિત્ર છે. તો એના વિશે તમને કહે છે કે વર્ક ઇન ગ્રુપ. તો એ તમારે ગ્રુપમાં કામ કરવાનું છે. સિલેક્ટ વન પિક્ચર, એક પિક્ચર સિલેક્ટ કરવાનું છે. રાઇટ શોર્ટ આન્સર બેઝડ ઓન ધ સિલેક્ટેડ પિક્ચર. અને તમે જે ચિત્ર સિલેક્ટ કર્યું છે એના ઉપર તમારે ટૂંકા જવાબ લખવાના છે. તો વોટ વિલ યુ સી ધેર? તો મિત્રો મેં અહીં જે કુદરતી સૌંદર્યનું ચિત્ર છે તમને એ સિલેક્ટ કર્યું છે. તો આઈ વિલ સી માઉન્ટેન્સ, રિવર્સ એન્ડ ટ્રીઝ. ત્યાં હું માઉન્ટેન જોઈશ, નદી જોઈશ અને ટ્રીઝ જોઈશ. વોટ વિલ યુ ડુ? તમે ત્યાં શું કરશો? તો આઈ એન્જોય બોટ રાઇડિંગ. ત્યાં હું બોટ રાઇડિંગનો એન્જોય કરીશ. હવે આગળ લખવાનું છે મિત્રો, યુ રિટર્ન ફ્રોમ ધ ટ્રીપ. તમે ટ્રીપમાંથી પાછા આવ્યા. વોટ વિલ યુ ટોક ટુ યોર પેરેન્ટ્સ અબાઉટ યોર ટ્રીપ? તમારા મમ્મી પપ્પા જોડે તમે ટ્રીપ વિશે શું વાત કરશો? એ મિત્રો એ તમારે લખવાની છે. ચાલો આપણે જોઈ લઈએ. તો લખવાનું છે મિત્રો. તો મેં લખ્યું છે એ પ્રમાણે, આઈ વિલ વિઝિટ અરવલ્લી હિલ્સ ઇન સાબરકાંઠા. અરવલ્લી જે હિલ્સ છે ટેકરીઓ છે એની સાબરકાંઠામાં મેં મુલાકાત લીધી. આઈ વેન્ટ ધેર બાય બસ. ત્યાં હું બસમાં ગયો હતો. આઈ શો ધેર હિલ્સ, લેક એન્ડ ટ્રીઝ ધેર. મેં ત્યાં ટેકરીઓ જોઈ, લેક એટલે તળાવ જોયું અને ઝાડ પણ જોયા. આઈ વેન્ટ ધેર વિથ માય ફ્રેન્ડ્સ. હું ત્યાં મારા મિત્રો જોડે ગયો હતો. આઈ એન્જોય બોટ રાઇડિંગ વિથ માય ફ્રેન્ડ્સ. ત્યાં મેં બોટ રાઇડિંગની બી મજા લીધી. આઈ સેટ અંડર ધ બનિયન ટ્રી. હું ત્યાં બનિયન ટ્રી એટલે વડના ઝાડ નીચે બેસી અને ટૂંક સ્નેક્સ અને નાસ્તો પણ કર્યો. આઈ એન્જોય બાથિંગ ધેર. મેં ત્યાં નાહવાનો પણ આનંદ લીધો. આઈ પ્લેડ ધેર ગેમ્સ લાઈક. હું ત્યાં ગેમ્સ લાઈક કબડ્ડી એન્ડ ખોખો. ત્યાં મેં ખોખો અને કબડ્ડી જેવી ગેમ્સ રમ્યા. અવર ટીચર ટોલ્ડ અસ સ્ટોરીઝ. અમારા શિક્ષકે અમને વાર્તા કીધી. એન્ડ ઓલ્સો ટોલ્ડ ધ ઇમ્પોર્ટન્સ ઓફ ટ્રી. અને ઝાડનું મહત્ત્વ પણ સમજાવ્યું. અને વી ટુક ધેર પ્લેઝ. અમે ત્યાં એક પ્લેઝ લીધી એટલે મિત્રો શપથ લીધી. શું શપથ લીધી? મિત્રો પ્લેઝ એટલે શપથ થાય. સેવ ટ્રીઝ એન્ડ સેવ એન્વાયરમેન્ટ. આપણે ઝાડ બચાવીશું અને પર્યાવરણને પણ બચાવીશું. તો મિત્રો એ આગળ છે એ તમારે એક્ટિવિટી 5 છે. તો એમાં તમારે શું કરવાનું છે આપણે જોઈએ છીએ. તે વોટ વિલ યુ ડુ વેન અ ડિઝાસ્ટર વિલ સ્ટ્રાઇક? તો એ તમને ડિઝાસ્ટરની તકલીફ થાય એટલે મિત્રો કોઈ કુદરતી આપત્તિ આવી જાય તો તમે શું કરશો? તો એ ફાયર છે, અર્થક્વેક છે અને ફ્લડ છે. એટલે ફાયર એટલે આગ લાગી હોય, અર્થક્વેક એટલે ભૂકંપ અને ફ્લડ એટલે કે પૂર આવ્યું હોય. તો તમારે એક ગેમ રમવાની છે. તે એક મિત્ર તમારે ફાયર કટોરો, બીજો મિત્ર અર્થક્વેક કટોરો અને ત્રીજો મિત્ર ફ્લડ કટોરો લઈને તમારી પાસે આવશે. એટલે મિત્રો બાઉલ લઈને એટલે વાડકો લઈને આવશે. નીચે આપેલી પટ્ટીઓ બનાવીને તૈયાર રાખો. તમારા મિત્રને કટોરાને અનુરૂપ વાક્ય પટ્ટી તમારા કટોરામાં મૂકો. તો રન ઇન્ટુ એન ઓપન ગ્રાઉન્ડ. બહારના મેદાનમાં દોડીને આવવાનું હોય. મિત્રો ભૂકંપ હોય એટલે આપણે આવું કરીએ છીએ. સ્ટે ઇન ટ્રી ઓર રૂફ ઓર હાયર એરિયા. ઝાડો પર ચડી જઈએ, છાપરા ઉપર ચડી જઈએ કે ઊંચા એરિયામાં ચડી જઈએ. પાણી આવે એટલે આપણે મિત્રો આવું કરીએ. તો મિત્રો ફ્લડ એટલે પૂર. ટેક કેર ઓફ ચિલ્ડ્રન એન્ડ એલ્ડર્સ. મોટાની અને નાનાની સંભાળ લેવાની હોય તો મિત્રો અર્થક્વેકમાં લેવાની હોય છે. એમાં તમે ફાયર પણ એ ફ્લડ પણ લખી શકો. થ્રો વોટર, ડ્રાય સેન્ડ ઓર ડ્રાય ડસ્ટ. પાણી ભેળવાનું હોય, સૂકી રેતી અને સૂકો કચરો નાખવાનો. તો આગ લાગી હોય તો મિત્રો આવું કરવાનું હોય છે. ડુ નોટ સ્ટેન્ડ અંડર ટ્રીઝ ઓર ઇલેક્ટ્રિક પોલ્સ. ઝાડ નીચે અને ઇલેક્ટ્રિક લાઇન નીચે ના ઉભું રહેવાનું હોય તો મિત્રો અર્થક્વેકમાં, કારણ કે હલનચલન થવાથી ઝાડ પડી શકે છે અને વાયર તૂટી શકે છે. કોલ ધ ફાયર બ્રિગેડ. તો આગ લાગી હોય તો ફાયર બ્રિગેડ બોલાવીએ છીએ. ડુ નોટ યુઝ સ્ટેર. સ્ટેર એટલે મિત્રો સીડીનો ઉપયોગ નથી કરતા આપણે અર્થક્વેકમાં. સ્વિચ ઓફ ધ ઇલેક્ટ્રિસિટી. અને ઇલેક્ટ્રિસિટી બંધ કરવાની છે તો મિત્રો ફાયર. અને ફ્લડમાં આપણે એ લાઇટ બંધ કરવી પડે. અહીં મિત્રો તમને સરસ મજાની એક્ટિવિટી 6 આપી છે. તમને ફૂલોના નામ આપ્યા છે.
તો તમારે એ એના ક્રમ આગા પાછા કર્યા છે, તો આપણે એને ક્રમમાં ગોઠવવાનો છે. તો પહેલું છે મિત્રો સ્વીટ પી, બીજું છે મેરીગોલ્ડ, ત્રીજું છે જાસ્મીન, ચોથો છે લોટસ, એના પછી છે મોગરા, એના પછી ડાહલિયા, પ્લોક્સ, પાન્સી એન્ડ હિબિસ્કસ નાના જે છે એને તમારે ક્રમમાં ગોઠવવાના છે. તો મિત્રો એ સરસ મજાના ફૂલોના નામ આપ્યા છે, જેવું છે મોગરો છે, જાસ્મીન છે, મેરીગોલ્ડ છે, સ્વીટ પી છે, હિબિસ્કસ છે. તો એને તમારે ક્રમમાં ગોઠવવાના છે. તો મિત્રો સરસ મજાની એક્ટિવિટી તમે કરી શકો છો. એના માટે તમારે સૌથી પહેલાં ફૂલોનો મહાવરાની જરૂર છે. હવે મિત્રો આગળ જોઈશું. મિત્રો તમને સરસ મજાનું એક બોક્સ આપ્યું છે. યુ હેવ વિઝિટેડ યોર સ્કૂલ ગાર્ડન એન્ડ સી ડિફરન્ટ કાઇન્ડ્સ ઓફ પ્લાન્ટ. તમે તમારા સ્કૂલના ગાર્ડનની મુલાકાત લીધી છે અને ત્યાં તમે જુદા જુદા પ્લાન્ટ જોયા છે, શ્રબ્સ એન્ડ ટ્રીઝ. તો ધીસ ગ્રીડ હેઝ ધ નેમ્સ ઓફ ડિફરન્ટ પાર્ટ્સ ઓફ ટ્રી. અહીં તમને ડિફરન્ટ પ્લાન્ટ આપ્યા છે. લુક ફોર ધીઝ વર્ડ્સ. બર્ડ્સ, મિત્રો બર્ડ્સ એટલે કડી થાય, પોડ એટલે સિંગ થાય, કોઈ પણ ઝાડો એને સિંગ પણ આવતી હોય છે, એ થાય. લીફ એટલે પાંદડા, સ્ટેમ એટલે થડ, રૂટ એટલે મૂળ, થોન એટલે કાંટા, બ્રાન્ચીસ એટલે ડાળી અને ફ્લાવર એટલે કે ફૂલ. તો આ શબ્દો તમારે હોરિઝોન્ટલી એટલે આડા અને વર્ટિકલ એટલે ઊભા તમારે શોધવાના છે. તો મિત્રો તમે જોઈ શકો છો કે અહીં મેં તમને બતાવીને આપ્યા છે. અહીં તમે જોઈ શકો છો કે અહીં બર્ડ શબ્દ બને છે, પછી સ્ટેમ શબ્દ બને છે, પોડ બને છે, લીફ બને છે, બ્રાન્ચીસ બને છે, રૂટ્સ અને ઊભો જોઈએ તો થોન્સ બને છે. તો આ રીતે મિત્રો તમારે શબ્દો અંદર શોધી અને લખવાના છે. અને મિત્રો એ સરસ મજાની નીચે તમને કવિતા આપી છે. રીડ એન્ડ રિસાઇડ એન્ડ સિંગ અલાઉ. તો ગુડ નાઇટ, સ્લીપ ટાઇટ, વેક અપ બ્રાઇટ in the morning light, to do what's right and with all your might. તો મિત્રો તમે જોઈ શકો છો કે રાઇટ, ટાઇટ, બ્રાઇટ, રાઇટ અને માઇટ જેવા શબ્દો રાઇમિંગ વર્ડ તમને આપ્યા છે. બીજું છે એ પણ આપણે જોઈએ. The rain is raining all around. It falls on the fields and trees. It rains on the umbrellas here and on the ships at the sea. મિત્રો આશા રાખું છું કે તમને અમારા આજનો વિડીયો પસંદ આવ્યો હશે. તો પ્લીઝ અમારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.